જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક છે નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. પીજીવીસીએલ જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં વધુ ઘસાતો રૂપિયો. $1.91 પાર. IPLમાં ખેલાડીઓની હરાજી શરૂ. ₹237 કરોડ હાથ પર રાખીને ખેલાડીઓ ખરીદવા તૈયાર થતી ટીમો. ગોવા નાઇટ ક્લબની આગમાં 25નો ભોગ લેવાયાના પ્રકરણમાં લુથરા બંધુઓની થતી ધરપકડ. જામનગરમાં શાસક પક્ષના એક કોર્પોરેટરનું નામ ચર્ચામાં. મોરકંડામાં આવેલા રિસોર્ટને આપવામાં આવશે દબાણ હટાવવાની નોટિસ. જામનગરની એક શિપિંગ કંપનીના ભાગીદાર સાથે ₹6.69 કરોડની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા ચકચાર. હવે જોઈએ સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં ભારતીય રૂપિયો સતત ઘસારો અનુભવી રહ્યો છે. ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ હજુ સુધી આગળ વધી શક્યું નથી. આ હકારાત્મક વિકાસના અભાવે ડોલરની સરખામણીએ રૂપિયાની કિંમતમાં ઘટાડો થઈ રહ્યો છે. બીજી બાજુ વિદેશી રોકાણકારો સતત વેચાણ કરી રહ્યા છે. આજે મંગળવારે 16મી ડિસેમ્બરે રૂપિયો ફરી ઘસાયો છે. $1 સામે ₹91 એવું સ્તર સામે આવી ગયું છે. માત્ર 10 ટ્રેન્ડિંગ દિવસમાં રૂપિયાના મૂલ્યમાં ₹1નો ઘટાડો આવી ગયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટી રહ્યા છે. નિષ્ણાતો માને છે કે આગામી દિવસોમાં $1.99 થઈ જશે. ક્રિકેટ શોખીનો માટે સારા સમાચાર એ છે કે IPLની 2026 સિઝનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે મંગળવારે 16મી ડિસેમ્બરે IPLમાં ખેલાડીઓનું ઓક્શન યોજાયું છે. આ ઓક્શનમાં કુલ 369 ખેલાડીઓ છે. શરૂઆતમાં ખેલાડીઓની યાદીમાં 350 નામ હતા, જેમાં 19 નામ પછીથી ઉમેરાયા છે. જો કે આ 369 ખેલાડીઓમાંથી માત્ર 77 ખેલાડીઓને પસંદ કરવામાં આવશે, કારણ કે 10 ટીમમાં 77 ખેલાડીનો સ્લોટ ખાલી છે. આ 77 ખેલાડીના સ્લોટ પૈકી 31 જગ્યા વિદેશી ખેલાડીઓ માટે અનામત રાખવામાં આવી છે. આ ઓક્શનમાં બોલી બોલવા માટે 10 ટીમોએ કુલ ₹237.55 કરોડની રકમ અલગ રાખી છે. 40 ખેલાડીઓ માટેની સૌથી વધુ બેઝ પ્રાઇઝ ₹2 કરોડ છે. 227 ખેલાડીઓ માટેની સૌથી ઓછી બેઝ પ્રાઇઝ ₹30 લાખ છે. BCCI દ્વારા IPLની મેગા હરાજી કરવામાં આવશે. ટુરિઝમ પ્રદેશ ગોવાના ઉત્તર વિભાગમાં એક નાઇટ ક્લબમાં 10 દિવસ અગાઉ રાત્રિના સમયે આગ ફાટી નીકળી હતી. આ આગમાં 25 લોકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ દુર્ઘટના બન્યા પછી આ નાઇટ ક્લબના ભાગીદાર બંધુઓ ગૌરવ લુથરા અને સૌરભ લુથરા થાઇલેન્ડ ભાગી ગયા હતા. ઘટનાના 10 દિવસ બાદ આ બંને શખ્સોને થાઇલેન્ડથી દિલ્હી લાવવામાં આવ્યા છે. લુથરા બંધુઓ દિલ્હી એરપોર્ટ ઉતર્યા કે તરત જ ગોવા પોલીસે બંને ભાઈઓની ધરપકડ કરી લીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ લુથરા બંધુઓ દુર્ઘટના બાદ થાઇલેન્ડ ભાગી ગયા ત્યારે તેમના વિરુદ્ધ ઇન્ટરપોલ દ્વારા બ્લુ કોર્નર નોટિસ ઇસ્યુ થઈ હતી. આ નોટિસના આધારે થાઇલેન્ડની પોલીસે બંનેને 11મી ડિસેમ્બરે ઝડપી લીધા હતા. ત્યારબાદ આ બંને શખ્સોની સોંપણી ભારત સરકારને કરી દેવામાં આવી છે. હવે ગોવા પોલીસ આ લુથરા બંધુઓની પૂછપરછ હાથ ધરશે. અત્રે ઉલ્લેખનીય છે કે નાઇટ ક્લબમાં આગ ફાટી નીકળવા પાછળ જે કેટલાક કારણો બહાર આવ્યા છે તેમાં એવા પણ કારણો છે કે જે મેનેજમેન્ટની ખામી દર્શાવે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મોરકંડાનો રિપોર્ટ ચર્ચામાં અને શિપિંગ કંપનીના એક ભાગીદાર દ્વારા બીજા ભાગીદારને બૂચ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ
GTPL જામનગર ન્યૂઝ. ઉર્જા માત્ર પ્રકાશ નહીં, આ છે આપણા વિકાસના રંગોમાં વહેતો પ્રાણવાયુ. આ પ્રાણવાયુ બચાવો આજે દરેક જાગૃત નાગરિકની સૌથી મોટી દેશ સેવા છે. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ આ અવસરે આપે છે એક વિશેષ રાષ્ટ્ર નિર્માણનો સંદેશ. જ્યાં સૂર્યપ્રકાશ પહોંચે છે ત્યાં બલ્બ કેમ? કુદરતી પ્રકાશ પર્યાવરણની સૌથી નિષ્કપટ ભેટ. જ્યાં શક્ય હોય તેને જીવનમાં સ્વીકારી લો. પાણીને ગરમ કરવા ઇલેક્ટ્રિક હીટર નહીં, સોલાર વોટર હીટર. બચતની શરૂઆત ત્યારે જ થાય જ્યારે આપણે કન્ઝપ્શનને અન્ડરસ્ટેન્ડિંગ સાથે જોડીએ. છાપરા પર સોલાર પેનલ. આજનો નિર્ણય આવતીકાલનું સશક્ત ભારત. તમારા ઘરનું છાપરું બનશે ઉર્જા સ્વાવલંબનનું પ્રતીક અને વીજ બિલ બની જશે પ્રમાણિક ઘટાડાનો પુરાવો. ગરમીમાં હેવી પડદા, ઘરની ઠંડક ઘરમાં જ. માત્ર એક નાની ટેવ અને એસીના ખર્ચમાં આશ્ચર્યજનક ઘટાડો. લાઇટ, પંખો, એસી જ્યારે જરૂર હોય ત્યારે જ. સ્વિચ ઓફ આ માત્ર બટન નથી, આ છે આપણા રાષ્ટ્ર પ્રત્યેની પ્રતિબદ્ધતા. અને LED નાનો બલ્બ પણ સૌથી મોટી વિચાર શક્તિ. એનર્જી એફિશિયન્સીનું સૌથી પ્રમાણિત હથિયાર. આ જવાબદારી માત્ર PGVCLની નથી, આ જવાબદારી છે દરેક પરિવારની, દરેક નાગરિકની. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર શ્રી HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. સૌજન્ય PGVCL જામનગર. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. દુર્ઘટના હોય, હાર્ટ એટેક હોય, સ્ટ્રોક હોય, જ્યારે શરીર હારી જાય ત્યારે આશા, વિશ્વાસ અને સમય તપાસી લે છે કે તમે કોને પસંદ કરો છો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડ્સને સોનામાં ફેરવે છે. આયુષ હોસ્પિટલ 24/7 ઇમરજન્સી સપોર્ટ. અનુભવી નિષ્ણાંત ડોક્ટર્સની ટીમ, ડેડિકેટેડ ICU ક્રિટિકલ કેર, કાર્ડિયાક એન્ડ ન્યુરો ઇમરજન્સી, ઓર્થોપેડિક એન્ડ ટ્રોમા, ઓલ અંડર વન રૂફ. અહીં સારવાર માત્ર સારવાર નથી, આ છે જવાબદારી, આ છે પ્રતિબદ્ધતા, આ છે જીવન બચાવવાની એક અડગ વચનબદ્ધતા. અને હવે ખાસ 17 નવેમ્બરથી 17 ડિસેમ્બર સુધી ઇમરજન્સી કન્સલ્ટેશન બિલકુલ મફત. આયુષ હોસ્પિટલ, ગુજરાત્સ લાઇફલાઇન ઇન એવરી ક્રાઇસિસ. અને અંતે યાદ રાખો, જ્યાં આશા કદી હારતી નથી ત્યાં સમય પણ સાથ આપી દે. આયુષ હોસ્પિટલ, 5657 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 884. જિંદગીને દરેક ક્ષણે નવો શ્વાસ આપી દે. એટલે જ હાલારના લોકો કહે છે ઇમરજન્સી એટલે આયુષ હોસ્પિટલ. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, સિનિયર સિટીઝન એરિયા, ગઝીબો, EV ચાર્જિંગ પોઈન્ટ, પર્સનલ એલોકેટેડ પાર્કિંગ, 2 લિફ્ટ, CCTV camera, power backup for common area
અંડરગ્રાઉન્ડ એન્ડ ઓવરહેડ ટેન્ક, આરસીસી ફ્રેમ સ્ટ્રક્ચર, ફાયર સેફટી જેવી બીજી ઘણી બધી સુવિધાઓ તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, beside ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં શાસક પક્ષના એક કોર્પોરેટર દ્વારા સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હોવાની કેટલીક વિગતો બહાર આવતા સનસનાટી મચી ગઈ છે. અત્યંત આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે બીજેપીના આ કોર્પોરેટરનું નામ કુંભ રાશિનું છે. આ કોર્પોરેટરે જામનગર નજીક મોરકંડાના સર્વે નંબર 244 અને જૂના સર્વે નંબર 88P3માં દબાણ કર્યું છે. અહીં તેમણે પોતાના ફાર્મ હાઉસ નજીક સરકારી જમીન પર વૃક્ષોનું વાવેતર કરી દીધું છે. આ કોર્પોરેટર એવી વાતો કરે છે કે મારા દબાણને કાંઈ નહીં થાય, પરંતુ જાડા એટલે કે જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ સાથે સંકળાયેલા સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કોર્પોરેટરને નોટિસ આપવાની તૈયારીઓ થઈ ગઈ છે. આગામી 1-2 દિવસમાં નોટિસ ઇસ્યુ થઈ જશે. નોટિસ આપ્યા પછી જો આ કોર્પોરેટર સરકારી જમીન પરનું દબાણ સ્વૈચ્છિક રીતે ખાલી કરી આપશે નહીં તો તંત્રનું બુલડોઝર ફરશે એવું જાણવા મળી રહ્યું છે. જાડાના અધિકારીઓ એવા મૂડમાં છે કે દબાણ કોઈ સામાન્ય માણસનું હોય કે રાજકીય અગ્રણીનું, પરંતુ સરકારી જમીન પરના તમામ દબાણો બુલડોઝર મારફતે દૂર કરવામાં આવશે. અત્રે નોંધનીય છે કે કુંભ રાશિનું નામ ધરાવતા આ કોર્પોરેટર ભૂતકાળમાં જામનગર ભાજપામાં વિવિધ હોદ્દા ભોગવી ચૂક્યા છે અને પક્ષમાં સંગઠન પર પકડ ધરાવતા હોવાને કારણે એવા વહેમમાં છે કે તેના દબાણની કાંકરી કોઈ ખેરવી શકશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે કે આ ફાર્મ હાઉસ પાસેથી 60 ફૂટનો વિશાળ રોડ પણ નીકળવાનો છે, એટલે કે લગડી જમીન પર આ ફાર્મ હાઉસ બનાવવામાં આવ્યું છે. પરંતુ જાડા કચેરીનું તંત્ર જેટલી સરકારી જમીન પર દબાણ હશે તેટલું દબાણ બુલડોઝર વડે દૂર કરવા માટે મક્કમ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પ્રકારની વિગતોના આધારે કહી શકાય કે આ સપ્તાહમાં જ તંત્ર દ્વારા આ સરકારી જમીન પરના દબાણનો સફાયો કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે. આ પ્રકરણને કારણે જામનગર મહાનગરપાલિકા, ભારતીય જનતા પાર્ટી અને જાડા કચેરી એમ બધી જ જગ્યાએ દોડધામ ચાલતી હોવાનું કહેવાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ રિસોર્ટ ફાર્મ હાઉસના રેકર્ડ પરના માલિકને આ અંગે જાડા દ્વારા નોટિસ આપવામાં આવશે એવા GTPL જામનગર ન્યૂઝના અહેવાલને જાડાના અધિકારી દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળ એટલે કે જાડાના ઇન્ચાર્જ TPO જય પટેલે GTPL જામનગર ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આ માટેની નોટિસ તૈયાર થઈ ગઈ છે. ઉચ્ચ અધિકારીની એટલે કે જાડાના ચેરમેન અને કોર્પોરેશનના કમિશનરની સહી બાકી છે. સહીની આ પ્રક્રિયા પૂર્ણ થશે એટલે નોટિસની બજવણીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. જો કે સૌ માટે દુઃખની વાત એ છે કે શાસક પક્ષના જે કોર્પોરેટરનું નામ આ પ્રકરણમાં ગાજ્યું છે તે કોર્પોરેટરનું નામ આ રિસોર્ટ ફાર્મ હાઉસના માલિક તરીકે રેકર્ડ પર નથી. રેકર્ડ પર અન્ય વ્યક્તિનું નામ લખવામાં આવેલું છે. જાડા દ્વારા આ નોટિસ ઇસ્યુ થશે એટલે GTPL જામનગર ન્યૂઝ દ્વારા જે વ્યક્તિ વિરુદ્ધ જાડાએ નોટિસ ઇસ્યુ કરેલી હશે તે વ્યક્તિનું નામ રેકર્ડ મુજબ જાહેર કરવામાં આવશે. પરંતુ એ પણ હકીકત છે કે આ સમગ્ર પ્રકરણ પાછળ શાસક પક્ષના કુંભ રાશિનું નામ ધરાવતા કોર્પોરેટર છે એ વાત નક્કી છે. જામનગરના સરૂ સેક્શન રોડ પર અંબા વિજય સોસાયટીમાં રહેતા અને શિપિંગ તેમજ હોટેલ વ્યવસાય સાથે સંકળાયેલા એક વેપારીએ પોલીસમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેની સાથે તેના ભાગીદારે ₹6.69 કરોડની રકમનો વિશ્વાસઘાત કર્યો છે. જામનગરના CTC ડિવિઝન પોલીસ સ્ટેશનમાં રાકેશ બારાઈ નામના વેપારીએ આ ફરિયાદ આરોપી વિજય નારંગ વિરુદ્ધ કરી છે. ફરિયાદી અને આરોપી બંને વરુણ શિપિંગ કંપની નામની પેઢી ભાગીદારીમાં ચલાવે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી પોતાના હોટેલ સહિતના વ્યવસાય માટે અવારનવાર બહારગામ જતા હતા અને તેમની વરુણ શિપિંગ કંપનીમાં એવી વ્યવસ્થાઓ કરવામાં આવી હતી કે કંપનીના કોઈ એક ભાગીદારની સહીથી કંપનીનો નાણાકીય વ્યવહાર થઈ શકે. ફરિયાદી રાકેશ બારાઈની ગેરહાજરીમાં બેન્કિંગ સહિતની બધી કામગીરીઓ ભાગીદાર વિજય નારંગ હસ્તક હતી. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની ગેરહાજરીમાં વિજય નારંગ નામના આ ભાગીદારે કંપનીમાંથી કટકે અમુક નાણાં કંપનીના કર્મચારીઓ તથા પોતાના પરિવારના સભ્યોના નામે ટ્રાન્સફર કરી નાખ્યા હતા. આ ઉપરાંત કંપનીના કર્મચારી ન હોય એવા કલ્પેશ જડિયા અને પૂજા જડિયાના નામના બેંક ખાતા પણ વિજય નારંગ દ્વારા ખોલાવવામાં આવ્યા હતા. ફરિયાદીની ગેરહાજરીમાં આરોપીએ ધીમે ધીમે કરીને 2020 થી 2024 દરમિયાન કુલ ₹6,69,14,605ની રકમ આ બધા ખાતાઓમાં ટ્રાન્સફર કરીને પોતાના ભાગીદાર એવા રાકેશ બારાઈને ₹7.5 કરોડ જેવી રકમનું બૂચ મારી દીધું છે. 2020 થી 2024 દરમિયાનનો આ મામલો હવે 2025ના ડિસેમ્બરમાં પોલીસમાં પહોંચ્યો છે અને પોલીસે પોતાની રીતે તપાસ શરૂ કરી દીધી છે. આ સમગ્ર ફરિયાદ અંગે ગ્રામ્ય DYSP રાજેન્દ્ર દેવદાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર જિલ્લાના સિટી સી પોલીસ સ્ટેશનમાં ગત રોજ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તેમાં ફરિયાદી શ્રી રાકેશભાઈ મણીલાલ બારાઈ લુહાણા દ્વારા વરુણ શિપિંગ ફર્મના તેમના જ ભાગીદાર વિજય મનોહરલાલ નારંગ
નાઓએ તેમના ફર્મના નાણાં પોતાના પરિવારના સભ્યોના એકાઉન્ટમાં નાખી અને ઉપાડી લઈ અને સગે વગે કરેલ હોય તેમને આ ફર્મના પૈસાની ઉચાપત કરી અને વિશ્વાસઘાત કરેલ હોય તે મુજબની ફરિયાદ આપતા ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ બનાવ સને 2020થી લઈને 2024 સુધીમાં ફર્મના જે વહીવટ છે, રોકડ નાણાંની લેવડ દેવડનો વહીવટ એ વિજય મનોહર નારંગને વિશ્વાસથી સોંપેલ હતો. તેઓએ આ બાબતે વિશ્વાસઘાત કરી અને કુલ 6,69,14,605 રૂપિયા તેઓ ભાગીદાર શ્રી ફરિયાદી રાકેશભાઈ મણીલાલના જાણ બહાર ઉપાડી અને પોતાના પર્સનલ યુઝ માટે લઈ લીધેલ હોય તેમના વિરુદ્ધમાં જૂની આઈપીસી કલમ 409/506(2) મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે. હાલ આ ગુનાની તપાસ પીઆઈ શ્રી સીટીસી એનબી ડાભીનાઓ કરી રહેલ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું વનતારાની મુલાકાતે ફૂટબોલ સ્ટાર અને ગરમ પાણીના સ્વિમિંગ પુલમાં મારો ધુબાકા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. જામનગરના સ્વાદને 35 વર્ષથી એક જ નામ સાચવી રહ્યું છે, ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી. ખંભાળિયા, દ્વારકા, મીઠાપુર, ઓખા, જામજોધપુર, ભાણવડ અનેક શહેરોમાં પોતાની અવિરત લોકપ્રિયતા અને વિશિષ્ટ સ્વાદથી દિલ જીતીને ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી આજે પ્રતિષ્ઠિત ફ્રેન્ચાઇઝ શૃંખલા તરીકે ગૌરવથી આગળ વધી રહી છે. 1989થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યો છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો, એટલો જ વિશ્વાસપૂર્વકનો. રાજલક્ષ્મી બેકરી ખાસ ઓળખાય છે તેની ટેસ્ટી કેક્સ અને પેસ્ટ્રીઝ માટે. રોજની તાજી કેક, ફાઇન ઇન્ગ્રેડિયન્ટ્સ સાથે અને દરેક પ્રસંગને ખાસ બનાવે એવી કસ્ટમાઇઝ ડિઝાઇન્સ. કેક ઉપરાંત અહીંનું ફ્રેશ ફૂડ પણ જામનગરમાં જાણીતું છે. પફ્સ, સમોસા, સેન્ડવિચ, પીઝા અને પાણીપુરી બધું દરરોજ તાજું બને છે અને એ પણ 100% શુદ્ધ સામગ્રીથી હાઇજેનિક કિચનમાં. સાથે જ 5થી વધુ પ્રકારની બ્રેડ્સ, પીઝા બેઝ, બર્ગર, બન્સ અને નમકીન. દૈનિક ઉપયોગ માટેની દરેક બેકરી આઇટમ અહીં ઉપલબ્ધ. સ્પેશિયલ લક્ઝરી ગિફ્ટ હેમ્પર્સ અને પ્રીમિયમ ડ્રાય ફ્રૂટ્સ પણ. ઉજવણી હોય કે ગિફ્ટિંગ, અહીંની દરેક પ્રોડક્ટ આપે છે એક પ્રીમિયમ અનુભવ. 35 વર્ષનો અનુભવ, ગુણવત્તા સાથે કોઈ સમજૂતી નહીં અને રોજની ડેઇલી ફ્રેશ પ્રતિબદ્ધતા. ધ પપ્પુભાઈઝ રાજલક્ષ્મી બેકરી, ઓસ્કાર બિલ્ડિંગ, લીમડા લેન, જામનગર. મોબાઈલ 7878 36 46 46. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3થી તદ્દન નજીક, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. જી કોમર્સ આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે. પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ ઈયર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવો જ પડશે,
તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9898598191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. આંતરરાષ્ટ્રીય ફૂટબોલ સ્ટાર લિયોનેલ મેસી અને તેના મિત્ર સ્ટ્રાઇકર લુઇસ સુઆરેઝ તાજેતરમાં જામનગર નજીકના ખાવડી ખાતે આવેલા અનંત અંબાણીના વંતારાની મુલાકાતે આવ્યા હતા. અંબાણી પરિવારના આ મહેમાનો જામનગર એરપોર્ટ ખાતે ઉતર્યા હતા અને બાદમાં ત્યાંથી તેમને અનંત અંબાણીના વંતારા ખાતે લઈ જવામાં આવ્યા હતા. અંબાણી પરિવારના આ બંને મહેમાનોએ વંતારા ખાતે રાત્રિ રોકાણ કર્યું હતું અને આજે મંગળવારે સવારે આ ફૂટબોલ સ્ટારનો કાફલો પરત જવા રવાનો થયો હતો. અત્રે નોંધનીય છે કે આ ફૂટબોલ સ્ટાર અર્જેન્ટિનાના છે અને સમગ્ર વિશ્વમાં વિખ્યાત છે. પશ્ચિમ બંગાળના કોલકાતા અને મહારાષ્ટ્રના મુંબઈ ખાતે આ ફૂટબોલ સ્ટારના કાર્યક્રમ યોજાયા બાદ જામનગર નજીકના વંતારાની મુલાકાતનું આ આયોજન ગોઠવવામાં આવ્યું હતું. આ અંગે વંતારાના અનંત અંબાણીએ ખુદે ટ્વિટર પર વિગતો જાહેર કરતા લખ્યું છે કે ફૂટબોલ સ્ટાર મેસીએ વંતારાની મુલાકાત લીધી હતી અને પ્રાણીઓને કેવી રીતે રાખવામાં આવે છે એ બધું તેમણે જોયું છે અને આજે મંગળવારે બપોરે 1 વાગ્યે આ ફૂટબોલ સ્ટાર વંતારાથી જામનગર પહોંચ્યા હતા અને જામનગરથી વિમાન મારફતે પરત જતા રહ્યા છે. ગઈકાલે સોમવારની રાત્રે આ ફૂટબોલ સ્ટારની વંતારાની મુલાકાત યાદગાર બની હતી. અનંત અંબાણીએ ટ્વિટર પર આ ફૂટબોલ સ્ટારનો અને પોતાનો ફાઇલ ફોટો પણ જાહેર કર્યો છે. જો કે અનંત અંબાણીએ આ ફૂટબોલ સ્ટાર મેસીની મુલાકાતની કોઈ તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી નથી. જામનગરના ક્રિકેટ બંગલા મેદાન ખાતે જિલ્લા રમતગમત અધિકારી કચેરી હસ્તક એક સ્વિમિંગ પુલ આવેલો છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં આ એક માત્ર સ્વિમિંગ પુલ એવો છે જ્યાં શિયાળાની ઋતુ દરમિયાન આ ઇન્ડોર સ્વિમિંગ પુલમાં સ્વિમિંગ શીખવા આવતા લોકો માટે ગરમ પાણીની વ્યવસ્થા રાખવામાં આવે છે. ગઈકાલે 15 ડિસેમ્બરથી આ માટેની ફી ભરવાનો પ્રારંભ થઈ ગયો છે. જામનગરની કોઈ પણ વ્યક્તિ અહીં ફી ભરીને જાન્યુઆરી મહિનાથી આ સ્વિમિંગ પુલનો ઉપયોગ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે જરૂરી સમારકામ માટે નવેમ્બર માસ દરમિયાન આ સ્વિમિંગ પુલ બંધ રાખવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2026થી આ સ્વિમિંગ પુલ ફરી શરૂ થઈ રહ્યો હોય. ક્રિકેટ બંગલા ખાતે આવેલા જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રમાં સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધીમાં રૂબરૂ મુલાકાત લઈ ફી ભરવા માટેની વગેરે માહિતીઓ મેળવી શકાશે. આ માટે કોઈને વધુ વિગતની જરૂર હોય તો આ કચેરીનો સંપર્ક કરવા માટે 028826777816 નંબર નોંધી લેશો. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું પુસ્તક વિના ભૂલકા પરેશાન અને દ્વારકામાં ધનુર્માસ નિત્યક્રમનો પ્રારંભ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. પ્રશ્નો
જામનગરમાં જાહેરાત આપવી છે તો પસંદગી બહુ છે, પણ વિશ્વાસપાત્ર માત્ર એક જ નામ, નમ્રતા એડ એજન્સી. ગુજરાત સમાચાર, સંદેશ, દિવ્ય ભાસ્કર, નોબત, આજકાલ, સાંજ સમાચાર સહિત જામનગરના ટોચના દરેક અખબારમાં જાહેરાત મૂકવા માટે પ્રમાણિક, અધિકૃત અને વિશ્વાસપાત્ર એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. GTPL જામનગર ન્યૂઝ, ન્યૂઝ 18 ગુજરાતી, TV9 ગુજરાતી, ગુજરાત ફર્સ્ટ અને રેડિયો પર ટોપ FM, રેડિયો મિર્ચી સહિત ઇલેક્ટ્રોનિક્સ અને સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું સર્વશ્રેષ્ઠ માધ્યમ નમ્રતા એડ એજન્સી. હોર્ડિંગ્સ, બેનર્સ, લિફલેટ સર્ક્યુલેશન અને હાઈ ક્વોલિટી પ્રિન્ટિંગ. જ્યાં દેખાવું છે ત્યાં દેખાડવાનું અને જેમ દેખાડવું છે તેમ જ દેખાડવાનું. જવાબદારી અમે સંભાળીએ. નમ્રતા એડ એજન્સી, જયેશભાઈ રૂપારેલિયા. 35 વર્ષનો વિશ્વાસ, અનુભવ અને પરિણામો સાથે. જાહેરાત તો બધા કરે છે, પણ જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. તમારી બ્રાન્ડ, અમારી જવાબદારી, અને જવાબદારી અમે ક્યારેય અધૂરી છોડતા નથી. તમારો મેસેજ સૌથી ઝડપી, સૌથી પ્રભાવશાળી અને સૌથી વધુ દર્શકો સુધી પહોંચાડનાર નમ્રતા એડ એજન્સી. શિવમ પ્લાઝા 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, પટેલ કોલોની, શેરી નંબર 2, જામનગર. મોબાઈલ 98 251 86 975. જી હા, નમ્રતા એડ એજન્સી. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સમગ્ર રાજ્યની સાથે સાથે જામનગરમાં ગત 6 નવેમ્બરે વર્તમાન શૈક્ષણિક વર્ષનું બીજું સત્ર શરૂ થયું. ત્યારબાદ આજે 16મી ડિસેમ્બર છે, એટલે કે 1 મહિનો અને 10 દિવસ એટલે કે 40 દિવસ વીતી ગયા પછી પણ રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ જામનગર જિલ્લાની ધોરણ 1 અને 2ની શાળાઓમાં બાળકો માટેના પાઠ્યપુસ્તકો પહોંચાડી શકી નથી. રાજ્ય સરકારની વ્યવસ્થામાં આ પાઠ્યપુસ્તકોને સ્વાધ્યાય પોથી કહેવામાં આવે છે. આ સ્વાધ્યાય પોથી ખુદ પાઠ્યપુસ્તક હોય છે. શૈક્ષણિક સત્ર શરૂ થયાના 40 દિવસ પછી પણ સરકાર આ પાઠ્યપુસ્તકો નિશાળોમાં પહોંચાડી શકી નથી. તેથી સ્વાભાવિક રીતે જ સમજી શકાય કે ધોરણ 1 અને 2ના આ હજારો બાળકોને સરકારે નક્કી કરેલા પાઠ્યપુસ્તકનું શિક્ષણ આજે 40 દિવસથી મળતું નથી. બાળકોના શિક્ષણ અને ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે. આ સમગ્ર વિષયને ગંભીર લેખવાને બદલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિપુલ મહેતા સરકારની વ્યવસ્થાનો બચાવ કરી રહ્યા છે અને ટૂંકી તથા સ્પષ્ટ વાત કરવાને બદલે બિનજરૂરી લાંબી વાતો કરી રહ્યા છે. આ સમગ્ર વિષય અંગે જિલ્લા પ્રાથમિક અધિકારી વિપુલ મહેતાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. થોડા સમય પહેલા સમાચાર પત્રમાં થયેલ સમાચાર જે પ્રસિદ્ધ થયા હતા રિગાર્ડિંગ સ્વાધ્યાય પોથી પાઠ્યપુસ્તકની ઘટ બાબતે
એ બાબતે જણાવવાનું કે સમગ્ર જામનગર જિલ્લામાં ધોરણ 1 થી 8 ઇવન 9 થી 12ના પણ તમામ શાળાઓમાં પાઠ્યપુસ્તકો છે જે તે સમયે પહોંચાડવામાં આવેલા છે. માત્ર ને માત્ર કેટલાક ધોરણની સ્વાધ્યાય પોથી છે એ સમગ્ર શિક્ષા દ્વારા હાલ એનું વિતરણ ચાલી રહ્યું છે. ધોરણ 1-2માં પણ હાલ અત્યારે સ્વાધ્યાય પોથી છે એ મોકલાવી દેવામાં આવેલી છે જિલ્લા કક્ષાએ, અને જિલ્લા કક્ષાએથી વિધિન 2 ડેઝમાં તમામ શાળાઓને પહોંચતી કરવામાં આવશે. એટલે આમ ઓવરઓલ જોવા જઈએ તો લગભગ હવે વિધિન 1 or 2 ડેઝમાં તમામ શાળાઓ પાસે તમામ પ્રકારનું સાહિત્ય પહોંચતું કરવામાં આવશે. પાઠ્યપુસ્તકો છે એ સત્ર શરૂ થયું ત્યારે જ આપવામાં આવેલા છે. જે સાહિત્યની વાત છે માત્ર ને માત્ર સ્વાધ્યાય પોથી છે એ ધોરણ 1-2માં, ધોરણ 5માં કે 9મા ધોરણમાં આવેલી નહોતી. સામાન્ય રીતે તમામ શાળાઓમાં મોટાભાગે જે નાના ધોરણો છે એટલે કે ધોરણ 1, 2, 3, 4 તે મોટાભાગે પ્રજ્ઞા અભિગમથી ભણાવવામાં આવે છે. એટલે સામાન્ય રીતે પાઠ્યપુસ્તક જો અવેલેબલ હોય તો શિક્ષક છે એ યોગ્ય રીતે કાર્ય કરી શકે છે, જેને કારણે જે ધોરણ 1-2ની સ્વ અધ્યયન પોથી નથી આવેલી એને કારણે કોઈ પણ વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય છે એ બગડી શકવાની કોઈ જ સંભાવના નથી. યાત્રાધામ દ્વારકાના જગત મંદિરે સમગ્ર વર્ષ દરમિયાન ભાવિકો અને સહેલાણીઓ આવતા હોય છે. આ દરમિયાન હાલમાં ચાલી રહેલા ધનુર્માસ એટલે કે કમૂરતાના દિવસોમાં દર્શનાર્થે આવતા ભાવિકોની ભીડ નોંધપાત્ર હોય છે. આ ધનુર્માસ દરમિયાન અલગ અલગ 4 દિવસોએ પરંપરાઓ મુજબ ઠાકોરજીના દર્શનના નિત્યક્રમ યોજાય છે. જગત મંદિરના હાલના વારસદાર પૂજારીના જણાવ્યા પ્રમાણે 16, 23 અને 25 ડિસેમ્બર તેમજ 8મી જાન્યુઆરીએ જગત મંદિરમાં ધનુર્માસ અનુસાર ઠાકોરજીના દર્શનનો નિત્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે. આજે 16મી ડિસેમ્બરે ધનુર્માસ ક્રમનો પ્રથમ દિવસ હતો અને સવારે 5:30 વાગ્યે મંગલા આરતી યોજવામાં આવી હતી, જેમાં સંખ્યાબંધ યાત્રાળુઓ દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં વીજતંત્રના એક કર્મચારી પર હુમલો થયો છે અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. આ બનાવ કલ્યાણપુર તાલુકાના દેવરિયા 66 kV સબસ્ટેશન ખાતે બન્યો હતો. એવી માહિતી મળે છે કે કથારા નામના વીજ ફીડરમાં કુલ પાવરમાંથી ચેન્જ ઓવર કરીને ડીમ પાવર કરવામાં આવ્યો હતો. આ મામલે એક અજાણ વ્યક્તિએ PGVCLના કર્મચારીને ગાળો આપી હતી. બાદમાં આ શખ્સ વીજ સ્ટેશને પહોંચ્યો હતો અને વીજ કર્મચારીને જમીન પર પછાડી દઈ હુમલો કર્યો હતો અને કર્મચારીને પીઠ તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ મામલામાં હુમલાખોરે વીજ કર્મચારીને એવી ધમકી પણ આપી છે કે જો આ વીજ કર્મચારી ફરીથી દેવરિયા ગામમાં આવશે તો તેને જાનથી મારી નાખવામાં આવશે. આ સમગ્ર મામલા અંગે કલ્યાણપુર પોલીસમાંથી મળતી વિગતો અનુસાર આ વીજકર્મી કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામમાં રહે છે અને 31 વર્ષના આ યુવાનનું નામ રમેશ જેરામભાઈ ખાણધર છે. આ ઉપરાંત પોલીસમાંથી એવી પણ જાણકારી મળી છે કે દેવરિયા ગામના ભીમશી રામદેસુવા નામના શખ્સે આ વીજ કર્મચારી સાથે બબાલ કરીને ધમકી આપી છે. દેવરિયા ગામમાં માઇકલ નામે ઓળખાતા આ શખ્સ વિરુદ્ધ સરકારી કર્મચારીની ફરજમાં રૂકાવટનો ગુનો નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે. રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તાજેતરમાં દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ઇન્સ્પેક્શન માટે પહોંચ્યા હતા. આ ઇન્સ્પેક્શન દરમિયાન પરેડ સહિતની કવાયત યોજવામાં આવી હતી અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે, જિલ્લામાં ક્રાઇમ રેટમાં ઘટાડો થાય અને સર્વે નાગરિકો કોઈપણ જાતના ભય વિના મુક્ત રીતે હરીફરી શકે તે માટે દ્વારકા જિલ્લાના પોલીસ અધિકારીઓને તેમણે માર્ગદર્શન આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે દ્વારકા જિલ્લાના 4 તાલુકામાં 11 પોલીસ સ્ટેશન અને 6 આઉટપોસ્ટ આવેલી છે. વર્ષ 2025 દરમિયાન લૂંટ અને ધાડના 100%, ઘરફોડ ચોરીના 81% અને વાહન સહિતની અન્ય ચોરીના 64% ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. જુગારના કુલ 426 ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. ડ્રગ્સના કેસોમાં ₹6.50 કરોડથી વધુનો મુદ્દામાલ પકડી લેવામાં આવ્યો છે. 6819 શખ્સો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે. 22 શખ્સો વિરુદ્ધ પાસાની કાર્યવાહી અને 23 શખ્સો વિરુદ્ધ હદપારીની કાર્યવાહી કરવામાં આવી છે. ટ્રાફિક નિયમ ભંગના 20,000 કેસ શોધી કાઢીને આશરે 97 લાખ જેટલી રકમના દંડની વસૂલાત કરવામાં આવી છે. કુલ 2250 વાહનો ડિટેઇન કરવામાં આવ્યા છે. માર્ગ અકસ્માત ઘટાડવા 1228 વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. 8357 ઈ-મેમો ચલણ આપી ₹58 લાખના દંડની વસૂલાત કરવામાં આવી છે. સાયબર ફ્રોડમાં આશરે 37 લાખની રકમ રિકવર કરવામાં આવી છે. ઘણા સમય બાદ દ્વારકા જિલ્લામાં મુખ્ય મથક ખંભાળિયા ખાતે ઇન્સ્પેક્શન દરમિયાનની આ વિગતો જાહેર કરવામાં આવી છે. ગત 14મી ડિસેમ્બરથી કમૂરતાનો પ્રારંભ થઈ ગયો છે.
લોકબોલીમાં આ કમૂરતાને ધનારકના કમૂરતા કહેવામાં આવે છે. 14 ડિસેમ્બરથી 14 જાન્યુઆરી સુધી કમૂરતાના આ દિવસોમાં લગ્ન સહિતના શુભ પ્રસંગો યોજવામાં આવતા નથી. કમૂરતાના આ સમય દરમિયાન સાંગભરી નવરાત્રિ, પુત્રદા એકાદશી, મા અંબાજી પ્રાગટ્ય ઉત્સવ, અંગારકી ચોથ અને મકર સંક્રાંતિના પર્વો આવશે. કમૂરતાના આ દિવસોમાં લગ્ન સહિતના શુભ પ્રસંગો માટેના પાર્ટી પ્લોટ, તમામ વાડીઓ અને સાંસ્કૃતિક હોલ સહિતની જગ્યાઓ ખાલીખમ રહેશે. જોકે જ્યોતિષીઓ એમ પણ કહે છે કે ફેબ્રુઆરીની 5 તારીખ સુધી કોઈ પણ પ્રકારના શુભ પ્રસંગો થઈ શકશે નહીં. આમ છતાં કેટલાક લોકો ચોક્કસ પ્રકારની વિધિ કરાવીને 2 ફેબ્રુઆરી આસપાસથી શુભ પ્રસંગો કરવાના મૂડમાં હોવાનું જાણવા મળે છે. સૂર્યનો ધન રાશિમાં પ્રવેશ થઈ ચૂક્યો છે અને 14મી જાન્યુઆરીએ બપોરે 3 વાગ્યે કમૂરતા પૂર્ણ થશે. કમૂરતાને કારણે ઢોલીઓ તથા કેમેરામેન વગેરે વ્યવસાયના લોકોને આરામ રહેશે. જામનગર શહેરમાં કચરાની કામગીરીઓ હંમેશા વિવાદમાં રહે છે. આ પ્રકારનો વધુ એક વિવાદ આ વખતે શહેરના વોર્ડ નંબર 4માં બહાર આવ્યો છે. આ વોર્ડમાં ખળખરનગર નામનો એક વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં વસવાટ કરતા લોકો એમ જણાવી રહ્યા છે કે આ વિસ્તારમાં ખુદ સફાઈ કામદારો આ વિસ્તારના એક પેટા વિસ્તારમાં કચરો ઠાલવી જાય છે. લોકો એમ પણ કહે છે કે આ વિસ્તારમાં સફાઈ કામદારો સફાઈ માટે આવતા નથી. આ વિસ્તારમાં કચરા ગાડીઓ લાવારીસ પડેલી છે. કચરો જ્યાં ત્યાં ઉડે છે. આ વિસ્તારમાં ક્યાંય સ્વચ્છતાના દર્શન થતા નથી. આ વિસ્તારના રહેવાસીઓની હાજરીમાં નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ એમ કહ્યું છે કે આ કચરો જો 2 દિવસમાં અહીંથી ઉપાડવામાં નહીં આવે તો આગામી 2 દિવસ બાદ જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની જે બેઠક સભાગૃહ ખાતે યોજાનાર છે એ જનરલ બોર્ડની બેઠકમાં આ કચરો લઈ જવામાં આવશે. આ ઉપરાંત નગર સેવિકાએ લોકોને એમ પણ કહ્યું છે કે હું તમને મુખ્યમંત્રી પોર્ટલ અને વડાપ્રધાન પોર્ટલના નંબર આપું છું. આ નંબર પર કચરાના ફોટા તથા વિડીયોઝ મૂકી સંબંધિત અધિકારીઓની નામજોગ ફરિયાદ દાખલ કરાવો. આ સમગ્ર વિષય પર નગર સેવિકા રચનાબેન નંદાણીયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ વોર્ડ નંબર 4 નો ખડખડ વિસ્તાર છે. અમે વારંવાર રજૂઆત કરી છે કે અમને ઠેર ઠેર કચરાના કોઈ હટાવો. અહીંયા રોજે રોજ કચરો ઉપાડ્યો. અહીંયા રોજે રોજ કોઈ ગાડી કચરો ઉપાડવા આવે છે? નથી આવતી. આ રેકડો છે. આ બીજો રેકડો છે. જો હા ઓલા બીજો રેકડો છે. સાંભળો, રેકડા ભરવા વાળા કોર્પોરેશનના માણસો જ અહીંયા કચરો નાખે છે. કોર્પોરેશનના માણસો કચરો નાખી અને જો તમે આ કચરો ઉપાડતા નથી. આ જુઓ, અત્યારે સાહેબને ફોન કર્યો. આ કચરો જો 2 દિવસમાં નહીં ઉપડે ને તો બધો કચરો ઉપાડી અને અમે બોર્ડમાં લઈ આવશું. 2 દિવસમાં આ કચરો નહીં ઉપડે ને, હવે સાંભળો, આ કચરો આજની તારીખમાં ન ઉપડે ને તો સીએમ પોર્ટ અને પીએમ પોર્ટમાં હું જે સાહેબના નામ નંબર દઉં ને એના વિરુદ્ધ ફરિયાદ કરી દેવાની. સમજાઈ ગયું? GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા નમ્રતા વેલનેસ સેન્ટર. પગ, ગોઠણ અને કમર સહિતના દુખાવા માટે ફ્રી ડેમો આપતું સેન્ટર. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરમાં દુખાવાથી પીડિત દર્દીઓ માટે એક આશાનું કિરણ લઈને આવ્યું છે બોડીફાઈ વેલનેસ. ફ્રી ડેમોનો લાભ હજારો લોકો લઈ રહ્યા છે. આપ પણ દુખાવાથી પીડિત હોય તો ફ્રી ડેમોનો લાભ ઉઠાવો. જામનગરને મળ્યો છે એવો સાથી જે દરેક ઇમરજન્સીમાં સેકન્ડને સોનામાં ફેરવે. આયુષ હોસ્પિટલ અનુભવી નિષ્ણાત ડોક્ટર્સની ટીમ સાથે 24/7 ઇમરજન્સી સપોર્ટ. 1989 થી અત્યાર સુધી દરેક પેઢીએ જેને પસંદ કર્યું છે એ સ્વાદ આજે પણ એટલો જ તાજો અને એટલો જ વિશ્વાસપૂર્વકનો. ધ પપ્પુભાઈસ રાજલક્ષ્મી બેકરી. ડિસેમ્બર 2025 ઉર્જા સંરક્ષણ અને કાર્યદક્ષતા માસ. PGVCL જામનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઇજનેર HD વ્યાસ હૃદયપૂર્વક અપીલ કરે છે, ઉર્જા બચાવીએ, કારણ કે વીજળી બચાવવી એટલે આપણું ભવિષ્ય સુરક્ષિત કરવું. પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક્સ, સોશિયલ મીડિયામાં જાહેરાત આપવાનું જામનગરમાં એકમાત્ર માધ્યમ નમ્રતા એડ એજન્સી. જાહેરાત તો બધા કરે છે, જાહેરાતને પરિણામમાં ફેરવે માત્ર નમ્રતા એડ એજન્સી. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. આંતરરાષ્ટ્રીય ચલણ બજારમાં વધુ ઘસાતો રૂપિયો, $1.91 પાર. IPLમાં ખેલાડીઓની હરાજી શરૂ. ₹237 કરોડ હાથ પર રાખીને ખેલાડીઓ ખરીદવા તૈયાર થતી ટીમો. ગોવા નાઇટ ક્લબની આગમાં 25નો ભોગ લેવાયાના પ્રકરણમાં લુથરા બંધુઓની થતી ધરપકડ. જામનગરમાં શાસક પક્ષના એક કોર્પોરેટરનું નામ ચર્ચામાં. મોરકંડામાં આવેલા રિસોર્ટને આપવામાં આવશે દબાણ હટાવવાની નોટિસ.
જામનગરની એક શિપિંગ કંપનીના ભાગીદાર સાથે રૂપિયા 6.69 કરોડની વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાતા ચકચાર. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.